હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો દીકરાઓ? મજામાં? ગુડ મોર્નિંગ. સવારે સરસ સરસ મોર્નિંગ છે. આજે એ સવારનો લેક્ચર છે. ગુડ મોર્નિંગ. સરસ મજાની એનર્જી સાથે આજનો લેક્ચર શરૂઆત કરીશું. આજે દીકરાઓ આજના ટોપિકમાં શું જોવું છે ને લાસ્ટ ટોપિકમાં આપણે શું પૂર્ણ કર્યું? કક્ષકોનો આકાર પૂર્ણ કર્યા, એસપીડીએફ. એફ કક્ષક એ ચોથા નંબરના કોષથી સ્ટાર્ટ થશે, એટલે ચોથા નંબરના શક્તિ સ્તરથી સ્ટાર્ટ થશે અને એ વખતે સ્વીકાર્ય તરંગ વિધેયોની સંખ્યા 16 હશે. એક એસનો ઉકેલ હશે, 3 પીના ઉકેલ હશે, 5 ડીના હશે, એટલે 9 થઈ ગયા, અને 7 સ્વીકાર્ય તરંગ વિધેય સાઈના 7 ઉકેલ એફ કક્ષક માટે હશે કે જ્યાં L બરાબર 3 એટલે ml બરાબર -3 થી +3. એસ કક્ષકનો આકાર જટિલ છે, બરાબર. એફ કક્ષકનો આકાર જટિલ છે, એટલે આકાર વિશે કે એના વિશે આપણે વધારે જવાનું નથી. ઓકે, કારણ કે આપણે 2Dમાં દોરી નહીં શકીએ એને પ્રોપર. એટલે હવે નેક્સ્ટ મુદ્દામાં આપણે આગળ વધીએ દીકરાઓ. નેક્સ્ટ મુદ્દો છે આપણી પાસે. હવે જે કક્ષકો આવી એ કક્ષકોની ઉર્જા, કક્ષકોની શક્તિ વિશે આજે ભણવું છે. બરાબર છે કે કક્ષકોની ઉર્જા કેવી રીતે કામ કરે છે. બરાબર, તો કક્ષકોની ઉર્જા વિશે જઈએ દીકરાઓ. તો કક્ષકોની ઉર્જા માટે નવો ટોપિક આજનો, કક્ષકોની ઉર્જા. તો સૌથી પહેલા આપણે એક નાની ચર્ચા કરીએ કે જો એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે એટલે કે હાઇડ્રોજન પરમાણુ જે શક્તિ સ્તર છે ને, કક્ષકોનો શક્તિ સ્તર અથવા તો કક્ષકોની જે ઉર્જા છે, કક્ષકોની ઉર્જા શબ્દ જ વાપરું. કક્ષકોની ઉર્જા એ માત્ર n પર આધારિત છે. n એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક પર આધારિત છે. શેના પર આધારિત છે? મુખ્ય ક્વોન્ટમ આંક પર આધારિત છે. એટલે જો n વધે ને દીકરાઓ તો કક્ષકોની ઉર્જા વધશે, n ઘટે તો કક્ષકોની ઉર્જા ઘટશે. તો એના માટે એવું કહેવામાં આવ્યું છે, સમજો કે 1s it is less than 2s it is equal to 2p. એટલે કે આ બંને છે ને એ બીજા શક્તિ સ્તરમાં છે. તો પ્રથમ શક્તિ સ્તરની અંદર 1s છે કેન્દ્રથી, બીજા શક્તિ સ્તરની અંદર 2s 2p આવશે. એક એક કક્ષક ઉમેરાશે. યાદ કરો, આમાં 1s આવે, આમાં 2s 2p આવે, એના પછી શું આવે? 3s 3p 3d આવે. બરાબર છે. તો ત્રીજા શક્તિ સ્તરની અંદર જઈએ છીએ તો 3s is equal to 3p is equal to 3d. It is less than 4s 4p 4d 4f. It is less than continue. એક જ કક્ષામાં રહેલી કક્ષકો અથવા તો એક જ શક્તિ સ્તરમાં રહેલી કક્ષકો એ સમશક્તિક છે. તો આ સમશક્તિક રહેશે, સમાન ઉર્જા વાળી રહેશે. 3s 3p 3d સમાન ઉર્જા, અલગ શબ્દ વાપરો. બધા અર્થઘટન એક જ છે. સમાન ઉર્જા કહી દો, સમશક્તિક કહી દો, સમાન શક્તિ વાળી કહી દો, બધું એક છે. સમશક્તિક છે. આ બધી સમશક્તિક છે, બધી સમશક્તિક. કોના માટે? પણ કોના માટે? એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે. એટલે જ્યારે હું હાઇડ્રોજનને અહીં આગળ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે 1s માં અને ત્યાંથી કુદાઈને 2s માં મોકલ્યું ને તો 2s અને 2p એના માટે સરખા જ છે. એક જ શક્તિ સ્તર કહેવાશે. સમાન શક્તિ ધરાવતો સ્તર થઈ ગયો સમશક્તિક. પછી એના પછી ઇલેક્ટ્રોનને હું અહીં આગળ મોકલું દીકરાઓ તો એના માટે 3s 3p 3d બધાની શક્તિ સમાન છે. ગમે તે કક્ષકમાં ફરી શકશે. 3s માં જઈ શકશે 3. એટલા માટે તો આપણે યાદ કરો કક્ષકોના આકાર એના ઉપરથી તો નક્કી કરે. આપણે ગઈકાલે ઇલેક્ટ્રોનને મોકલ્યા હતા ઉપર, બીજા શક્તિ સ્તરમાં મોકલ્યા તો સ્વીકાર્ય તરંગ વિધેયની સંખ્યા 4 આવી. ત્રીજા શક્તિ સ્તરમાં મોકલ્યા, સ્વીકાર્ય તરંગ વિધેયની સંખ્યા 9 આવી. તો n = 1, n = 2, n = 3. તો શક્તિ સ્તરો છે.
અને શક્તિ સ્તરોમાં કક્ષકો સમાન ઉર્જા ધરાવશે. કોના માટે? એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે. ક્વેશ્ચન આવે છે એક ઇલેક્ટ્રોન કરતા વધારે હોય તો શું? કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં ઉર્જા નક્કી કરવા માટે n+l નો ઉપયોગ કરીશું. n+l ના આધારે આપણે ઉર્જા નક્કી કરીશું. સમજો n+l અવબાવ-પૌલી-હુન્ડના નિયમમાં, અવબાવના નિયમમાં સ્પષ્ટ કીધું છે કે ઉર્જા જે છે એ n+l પર આધારિત છે. n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંક 1 to ઇન્ફિનિટી, અને l ગૌણ ક્વોન્ટમ આંક. ગૌણ ક્વોન્ટમ આંક જેની કિંમત l બરાબર 0 થી n-1 સુધીની હોય. આ બંનેના સરવાળા બરાબર છે. કારણ કે l બરાબર આપણને ખબર છે કે અહીંયા આગળ તો બરોબર છે વેલ્યુઝ આવશે, પણ આની અંદર વેલ્યુ શોધવી હોય તો આપણને એવું કીધેલું છે l બરાબર 0 1 2 3 s p d f. જો એમાં બી ક્રમ છે જ, બરોબર છે, s p d f આ ક્રમ છે જ આપણી પાસે. ઓકે, તો દીકરાઓ એક ઇલેક્ટ્રોન કરતા જો વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુના ઉર્જા સ્તર હશે, એક ઇલેક્ટ્રોન કરતા વધારે, એટલે હિલિયમ આવી ગયો, એના પછી નિયોન, કોઈ પણ બી, ક્લોરીન, ફ્લોરીન, ઇન શોર્ટ એના પછીના હાઇડ્રોજન સિવાય પછીના બધા જ માટે. બીજું, જો આપણે સામાન્ય ઇલેક્ટ્રોન લઈએ ને દીકરાઓ, તો સામાન્ય રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી લઈએ તો ધ્યાન અહીં આગળ રાખશો, સંપૂર્ણપણે સમજૂતી છે. ઇલેક્ટ્રોન અહીં આગળ 1s માં હશે. હા સાહેબ હશે ઇલેક્ટ્રોન, બરોબર છે. કેટલા હોઈ શકે? 2 હોઈ શકે. પછી કેટલા હોઈ શકે? તો કે પછી વધશે, 2 ને 6 8 હોઈ શકે. એના પછી કેટલા હોઈ શકે? 9. ત્રીજો શક્તિ સ્તર આવે ને, 18 હોઈ શકે, બરાબર છે. 18 દૂરતો નથી, પણ હવે સમજો. તો આ રીતે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન આવેલા છે. હવે મને એમ કહો, આ ઇલેક્ટ્રોન ને કેન્દ્ર વચ્ચે શું હશે? તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે શું હશે? તો કે આકર્ષણ બળ હશે. શું હોય? આકર્ષણ બળ હોય. આ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે પણ આકર્ષણ બળ હશે. આ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે પણ આકર્ષણ બળ હશે. બરોબર છે. ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચે આકર્ષણ બળ હશે. શ્યોર? હા, ચોક્કસ. ધ્યાન રાખજો. અને ઇલેક્ટ્રોન વચ્ચે શું હશે? આ ઇલેક્ટ્રોન ને આ ઇલેક્ટ્રોન વચ્ચે શું હશે? આ ઇલેક્ટ્રોન ને આ ઇલેક્ટ્રોન વચ્ચે શું હશે? અથવા તો અહીં આગળ ઇલેક્ટ્રોન છે તો એ ઇલેક્ટ્રોન ને ઇલેક્ટ્રોન વચ્ચે શું હશે? ઇન શોર્ટ, ઇલેક્ટ્રોન વચ્ચે શું હોય? તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય. ક્વેશ્ચન એવું આવે કે સાહેબ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય તો આ છેડાનો ઇલેક્ટ્રોન ભાગી જવો જોઈએ દૂર. સમજો, છેડાનો ઇલેક્ટ્રોન જતો રહેવો જોઈએ. કેમ? તો કે આને ધક્કો મારે, ચલ ભાઈ બહાર જા, અપાકર્ષણ લગાડે. પરંતુ અહીં આગળ કેન્દ્રના, સમજો આ શબ્દ, કેન્દ્રીય આકર્ષણ બળ અથવા તો કેન્દ્રીય વીજભાર, કેન્દ્રીય ધન વીજભાર બોલો, કેન્દ્રીય વીજભાર શબ્દ બોલો, કેન્દ્રમાં ધન વીજભાર જ જેને ઝેડી વડે બતાવવામાં આવે. કેન્દ્રીય વીજભાર એ હંમેશા ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળ કરતા વધારે જ હશે. જોઈ લો, કેન્દ્રીય વીજભાર છે, ચલો છોડો, અપાકર્ષણ બળ શબ્દ વાપરો તોય ચાલશે. કેન્દ્રીય વીજભાર છે એટલે આકર્ષણ બળ છે એ અપાકર્ષણ બળ કરતા કેવું હશે? તો કે ઘણું બધું વધારે છે. એટલે તો આ દૂરનું ઇલેક્ટ્રોન પરમાણુમાં રહી શક્યું, નહીંતર આ પરમાણુને છોડીને ભાગી ન જાત. કારણ કે અપાકર્ષણ લગાડે છે, અહીંથી બેઠો આકર્ષણ લગાડે છે, અહીંથી આકર્ષણ બળ લગાડે છે. આ આકર્ષણ બળ એટલું બધું છે કે આ અપાકર્ષણ બળ એની સાપેક્ષ ઓછું છે. સમજો, એટલે કે કેન્દ્રીય વીજભાર, ધ્યાન રાખજો. હવે નવો મુદ્દો, કેન્દ્રીય વીજભાર જો વધે તો આકર્ષણ બળમાં શું થાય? આકર્ષણ બળ, અપાકર્ષણ બળનું કામ પૂરું.
આકર્ષણ બળમાં શું થાય? વધારો. જેટલો કેન્દ્રીય વીજભાર એ વધે એટલો આ ઇલેક્ટ્રોનને આકર્ષણ બળ કેવું લાગે? વધારે. હું એમ કહું છું એક વીજભાર છે, 2 થયો, 5 થયો, 25 થયો, 50 થયો, તો અહીં જેવો વીજભાર વધશે ને એવું આ ઇલેક્ટ્રોનને આકર્ષણ બળ કેવું લાગશે? તો કે આકર્ષણ બળ વધારે લાગશે. એટલે કે કેન્દ્રીય વીજભાર પ્રોપોર્શનલ ટુ આકર્ષણ બળ રહેશે. ધ્યાન રાખજો, કેન્દ્રીય વીજભાર પ્રોપોર્શનલ ટુ આકર્ષણ બળ રહેશે. ધ્યાન રાખજો, ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. સમપ્રમાણમાં છે. કેન્દ્રીય વીજભાર આકર્ષણ બળના સમપ્રમાણમાં છે. એટલે કેન્દ્રીય વીજભાર જેમ જેમ વધે, કેન્દ્રીય વીજભાર એટલે કોણ? પ્રોટોન. પ્રોટોનની સંખ્યા જેમ જેમ વધે એમ ઇલેક્ટ્રોન તરફી અને આકર્ષણ બળ કેવું લાગશે દીકરાઓ? વધારે લાગશે. અને આકર્ષણ બળ વધારે લાગે છે એટલે ઇલેક્ટ્રોનને એ પોતાની તરફ ખેંચી રાખશે. એટલે પરમાણુ ટકી રહેશે. બરોબર છે. અને બીજું આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું, ખાસ ધ્યાનમાં રાખીશું, ખાસ ધ્યાનમાં રાખીશું. બરોબર છે. તો સામાન્ય ચર્ચા આપણે કરી, ફરીથી કહી દઉં ઝડપથી. એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે ઉર્જા સ્તર શું આવશે? તો કે n મુખ્ય ક્વોન્ટમ આંકથી નક્કી થશે. બીજું, એક જ શક્તિ સ્તરમાં રહેલા કક્ષકો સમશક્તિ રહેશે. એક ઇલેક્ટ્રોન વાળા ધરાવતા પરમાણુ માટે, એક ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ લઈ લો, આયન લઈ લો, H માટે લાગુ પડે, Li માટે, Li+2 માટે લાગુ પડે, He+1 માટે લાગુ પડે. તો બધા જેની અંદર એક ઇલેક્ટ્રોન છે બધાને લાગુ પડશે. બરોબર છે. એના પછી એક ઇલેક્ટ્રોન કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં ઉર્જા કેવી રીતે નક્કી થશે? તો કે n+l થી નક્કી થશે. n શું છે? મુખ્ય ક્વોન્ટમ આંક. l શું છે? ગૌણ ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક બી કહેવાશે. l પરથી કેવી રીતે નક્કી થાય? તો l ની પણ વેલ્યુઝ છે. જો મેં તમને કક્ષકો પ્રમાણે વેલ્યુઝ બાજુમાં બતાવી દીધી, આપણે ક્વોન્ટમ આંકમાં શીખીને આવેલા છે. બીજી વસ્તુ દીકરાઓ કે પરમાણુની સામાન્ય રચના જુઓ તો આ બ્લુ કલરથી બતાવે બધા શક્તિ સ્તર છે. સમજો, શક્તિ સ્તર છે. અહીંયા આગળ ઇલેક્ટ્રોન કેટલા છે? પહેલા શક્તિ સ્તરમાં 2 સમય શકે, બીજામાં કેટલા સમય શકે? 8 સમય શકે, ત્રીજામાં કેટલા સમય શકે? તો કે 18 ઇલેક્ટ્રોન સમય શકે. તો ઇન શોર્ટ આમ જેમ જઈએ છે ને એમ ઇલેક્ટ્રોન વધતા જાય છે. તો શું થાય? ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચે આકર્ષણ બળ હોય, ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચે આકર્ષણ બળ હોય, પણ ઇલેક્ટ્રોન વચ્ચે શું હશે? અપાકર્ષણ બળ હશે. પણ આ ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ બળ ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળ કરતા વધારે હશે. અને એ આકર્ષણ બળ વધારે છે જેના કારણે પરમાણુ ટકી રહ્યો છે. બીજું, કેન્દ્રીય વીજભાર એટલે કે ઝેડી એ અપાકર્ષણ બળ કરતા વધારે હશે એટલે તો એ ટકી રહ્યો છે. બીજું કે કેન્દ્રીય વીજભાર ઇઝ પ્રોપોર્શનલ ટુ આકર્ષણ બળ. કેન્દ્રીય વીજભાર જેટલો વધારે એટલું આકર્ષણ બળ વધારે. કેન્દ્રીય વીજભાર જેટલો વધારે એટલું આકર્ષણ બળ વધારે. બરોબર છે. તો કેન્દ્રીય વીજભાર આકર્ષણ બળના કેવા પ્રમાણમાં રહેશે? સમપ્રમાણમાં રહેશે. આટલે સુધી રાખીએ છીએ. નવો મુદ્દો સ્ટાર્ટ કરીએ છીએ. આના અનુસંધાનમાં જ આગળ વધીશું. હવે એક ઇલેક્ટ્રોન કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુની ઉર્જા, કક્ષકોની ઉર્જામાં આગળ વધીશું. એ પહેલાં આનો એક સ્ક્રીનશોટ ફટાફટ લઈ લો. આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ચોપડીની અંદર ટેક્સ્ટબુકમાં દીકરાઓ આ મુદ્દો થિયોરિટિકલ આપેલું છે. મારો ટાર્ગેટ છે કે હું તમને પોઈન્ટ વાઇઝ બતાવતો જાઉં. તમે આકૃતિઓ અને પોઈન્ટ ઉપરથી ટોપિક તૈયાર કરજો. નીકળ્યા ચોપડીની અંદર લગભગ 1.5 પેજ થિયોરિટિકલ છાપીને આપી દીધા છે. બરોબર છે. હું તમને જે બી રીઝન્સ અહીંયા આગળ આકૃતિઓ આપું છું એ આકૃતિ ઉપરથી ને સંબંધ ઉપરથી તમે તમારા ટોપિક ઇઝીલી બોર્ડની અંદર એટલે કે આપણી સ્કૂલ એક્ઝામમાં લખી શકશો. સમજૂતી તો અહીંથી આવી જ જશે. બરોબર છે. કોમ્પિટિટિવમાં શું પૂછાય છે તો બધું અહીંયા આગળ આવી જ જવાનું છે. બધા સંબંધો જે છે એ તો અહીંયા આગળ હાઇલાઇટ કરી જ દેવાનો છે. પણ તમારે થિયરિટિકલ લખવાનું થાય છે તો તમારી પાસે એ બી નોલેજ હોવું જોઈએ. ઓકે, તો એ પ્રમાણે તમારે થિયરિટિકલનું ટોપિક બનાવવું. તમારે પછી ટોપિક પરથી વર્ણન લખવાનું દીકરાઓ. પછી ટોપિક લખીને છોડી નહીં દેવાની, આકૃતિઓ દોરવાની. બરોબર છે. પણ અહીં આગળ આકૃતિ સાથે સમજૂતી પણ બાજુમાં આપવાની કે તમે શું સમજાવવા માંગો છો આકૃતિ પરથી. કારણ કે તરત જ પેપર ચેકર ચમકશે. બરોબર કે ભાઈ આ આકૃતિ બરોબર છે પણ આની ઉપરથી સમજૂતી શું આપે છે, તો આપણી પાસે નોલેજમાં હોવું જોઈએ કે ભાઈ આ સમજૂતી આવી આપી રહી છે આકૃતિ. બરોબર છે. તો સમજૂતી ખાસ લખવાની. ઓકે, ચાલો ફટાફટ. અને આ બધું યાદ રાખશો ને દીકરાઓ, આકૃતિઓ, તો એના ઉપરથી ટોપિક બહુ સરળ રીતે યાદ રહેશે. તમે સમજીને યાદ રાખી શકશો કે આકૃતિ ઉપરથી હું વર્ણનમાં એમ કહી દઉં કે ભાઈ આ બે વચ્ચે આકર્ષણ, વર્ણનમાં એવું બધું લખી નાખું તો તમને કેવી રીતે ખબર પડશે? પણ આકૃતિ જોશો ને તો તમે ઇઝીલી કે યસ કે આકર્ષણ થાય, અપાકર્ષણ થાય, આકર્ષણ બળ વધારે હોય તો જ ઇલેક્ટ્રોન ટકી રહે, બસ આવું બધું ફટાફટ તમે લખી શકશો. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફિગર સમજવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર છે. ચલો નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ. પહેલાનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ચલો. ઓકે,
કક્ષકોની એનર્જીમાં આગળ વધીશું. એક ઇલેક્ટ્રોન કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુની આપણે ચર્ચા કરવાની છે. બરોબર, ચલો ભાઈ. હવે સમજો, જ્યાં સુધી એક ઇલેક્ટ્રોન છે ને દીકરાઓ, ત્યાં સુધી તો વાંધો નથી આવતો. સમજો હો. આ પહેલો શક્તિ સ્તર, બીજો શક્તિ સ્તર થોડો દૂર બતાવો એટલે શું થાય, આપણને સમજૂતી ખ્યાલ આવે. આકૃતિ ઉપરથી બહુ સમજો દીકરાઓ, કારણ કે ચોપડીની અંદર તો બધું ધડાધડ છાપી જ દીધું છે લોકોએ. અહીંયા આગળ પહેલી કક્ષા n=1 પ્રથમ શક્તિ સ્તર, n=2 બીજો શક્તિ સ્તર, n=3 ત્રીજો શક્તિ સ્તર. પહેલા શક્તિ સ્તરમાં 2 ઇલેક્ટ્રોન છે, બીજા શક્તિ સ્તરની અંદર બીજા 8 આવશે. બરોબર છે. તો આ આપણી પાસે બીજો શક્તિ સ્તર આવી ગયો. ત્રીજો શક્તિ સ્તર આવશે એટલે ક્રમશઃ 3s2 3p6, બરોબર છે, અને પછી 3D કક્ષક આવશે. આપણને ખબર છે કે S કક્ષકનો આકાર ગોળ છે, P કક્ષકનો આકાર ડમ્બેલ છે, D કક્ષકનો આકાર ડબલ ડમ્બેલ છે, બરોબર છે, અને F કક્ષકનો આકાર જટિલ છે. એટલે કે હવે જે આપણે અસર જોવા જવું છે એનું નામ છે શિલ્ડિંગ અસર. દીકરાઓ બહુ જ કામની અસર છે. 12 સુધી કોમ્પ્લેક્સ નામનું ચેપ્ટર આવશે, ત્યાં બી આનો બહુ જ ઉપયોગ આવશે. શિલ્ડિંગ અસર. શિલ્ડિંગ અસર ક્યાંથી સ્ટાર્ટ થાય? તો જ્યાંથી ડી કક્ષક સ્ટાર્ટ થાય અને એફ કક્ષક, આ બે કક્ષકો આવે ને એટલે શિલ્ડિંગ અસર આવે. ક્યાં આગળ આવે? ડી ક્યાં આવે? તો જુઓ, પહેલી કક્ષામાં શું આવે? ખાલી એસ કક્ષક આવે. બીજીમાં કઈ આવે? એસ અને પી કક્ષક આવે. ત્રીજામાં કઈ આવે? એસ, પી અને ડી કક્ષક આવે. એટલે આ 1s, આ 2s, 2p એવું લખું લો ને. આમાં 3s, 3p, 3d. જેવી 3d આવી ના આવી ત્યાં સુધી કઈ પ્રોબ્લેમ નથી. જેવી ડી આવે ને એટલે બધાને હેરાન કરવાનું ચાલુ કરે કે મેં આ ગઈ. કોણ આ ગઈ? 3d આ ગઈ. જેવી ડી ને એફ આવે ને દીકરાઓ એટલે તરત પ્રોબ્લેમ ચાલુ થાય. અંદરના ઝઘડા વધી જાય. અંદર ઇલેક્ટ્રોન વચ્ચે પાર્ટીશન ચાલુ થાય. પાર્ટીશન પડે. કેવા પાર્ટીશન પડે જોઈએ. જુઓ દીકરાઓ, જ્યારે બી આ 1s ભરાય, 2s ભરાય, 3s અને 3p ભરાય, સમજો, એટલે જેવી આ કક્ષકો ભરાય ને દીકરાઓ, તો આ કક્ષકોના આ જે ઇલેક્ટ્રોન છે ને, સમજો, આ 3d પહેલાની હો, તો આ જે કક્ષકો છે ને એ કક્ષકો જ્યારે 3d માં ઇલેક્ટ્રોન દાખલ થવાનો થાય ને એ પહેલા આ જે કક્ષકો છે, કઈ કક્ષકો? 1s, 2s, 2p, 3s, 3p, આ જે કક્ષકો છે ને એ કક્ષકોને આંતરકોષ કહેવામાં આવે. શું કહેવામાં આવે? શબ્દ ધ્યાન રાખજો, આંતરકોષ, અંદરના કોષ. અને 3D કક્ષક જે આવે ને એની અંદર શું નામ આપવામાં આવે? બાહ્ય કોષ. ધ્યાન રાખજો. આટલે સુધી આપણે આંતરકોષની ગણતરી કરીએ છીએ. 1s, 2s, 2p, 3s, 3p આટલે સુધી ભરાય ત્યાં સુધી કેટલા ઇલેક્ટ્રોન ભરી જાય? 18 ભરી જાય દીકરાઓ. 18 ઇલેક્ટ્રોન ભરાયા એ જે કક્ષકો છે એને હું શું નામ આપી દઉં છું? આંતરકોષ. શું નામ આપી દઉં છું? આંતરકોષ. અને 3D આવે એને શું કહેવાય? બાહ્ય કોષ. સમજો. હવે પ્રોબ્લેમ સ્ટાર્ટ થશે. હવે આ જે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન છે એટલે 3D ના ઇલેક્ટ્રોનને આ 18 ઇલેક્ટ્રોન એટલે આંતરકોષના ઇલેક્ટ્રોન તો અંદર છે, સમજો. બહારની તરફ કોણ છે? બાહ્ય કોષના ઇલેક્ટ્રોન. અને અહીં આગળ કોણ બેઠું છે? કેન્દ્ર. સમજો. તો આ બાહ્ય કોષના ઇલેક્ટ્રોનને આંતરકોષના ઇલેક્ટ્રોન, ધ્યાન રાખજો, બાહ્ય કોષના ઇલેક્ટ્રોનને આંતરકોષના ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફી આકર્ષણ બળ ઘટાડે છે. એક સ્ક્રીન ઊભી કરે વચ્ચે, સ્ક્રીન
સ્ક્રીન એટલે શું થાય ખબર છે? આમથી આમ તમે જોઈ શકો, પણ અહીંથી કાર્ય જે થાય છે એ આ ઇલેક્ટ્રોન પ્રોપર કરી શકતો નથી. સમજો મારી શબ્દો. એક સ્ક્રીન થઈ ગઈ. કયા ઇલેક્ટ્રોનને લાગુ પડશે? 19મા ઇલેક્ટ્રોનને. કયા ઇલેક્ટ્રોનને? 19મા ઇલેક્ટ્રોનને. અહીંયા આગળ જેવો 19મો પ્રોટોન દાખલ થાય એટલે સામે 19મો ઇલેક્ટ્રોન દાખલ થવો જોઈએ. તો આ ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થઈ રહ્યો છે? બાહ્ય કોષમાં. સમજો, આ બધા આંતરકોષના ઇલેક્ટ્રોન આ બાહ્ય કોષના ઇલેક્ટ્રોનના આકર્ષણને એટલે કેન્દ્ર તરફી કેન્દ્રીય વીજભારને આંતરકોષના ઇલેક્ટ્રોન બાહ્ય ઇલેક્ટ્રોનને કેન્દ્રના વીજભારથી દૂર રાખશે. એટલે કેન્દ્રીય વીજભાર નો અનુભવ થવા દેશે નહીં. એક સ્ક્રીન ઊભી કરી નાખી દીકરાઓ. આ કેન્દ્ર છે એ અને આ 19મા ઇલેક્ટ્રોન. હવે 19મો ઇલેક્ટ્રોન તમે શબ્દ ના વાપરતા, કારણ કે ચોપડીમાં 19મો ઇલેક્ટ્રોન શબ્દ નથી વાપરે. ચોપડીમાં તો બાહ્ય કોષના ઇલેક્ટ્રોન શબ્દ વાપરેલું છે. તો અહીંયા આગળ આંતરિક કોષના ઇલેક્ટ્રોન એ બાહ્ય કોષના ઇલેક્ટ્રોનની કેન્દ્રીય વીજભારની અસરને લાગુ કરવા દેતા નથી અને વચ્ચે એક સ્ક્રીન બનાવી દે છે. અહીંથી આ જોઈ શકે ઇલેક્ટ્રોન કે પ્રોટોન છે, હા, આકર્ષણ બળ લગાડને તો આ બધા વચ્ચે વિલન થઈને ઉભા રહી જાય. કેટલા ઇલેક્ટ્રોન? 18 ઇલેક્ટ્રોન વિલન થઈને ઉભા રહે. તો હું તને કેન્દ્ર તરફી આકર્ષણ બળ નહીં લાગવા દઉં. અને આ કેવી એક સ્ક્રીન ઉત્પન્ન કરે દીકરાઓ વચ્ચે. એક સ્ક્રીન ઉત્પન્ન કરી દીધી વચ્ચે. શિલ્ડ કરી દીધો ધન વીજભારને. જો એના નામ યાદ રાખજો, શિલ્ડિંગ અસર. ધન વીજભારને શિલ્ડ કરી દીધો. શિલ્ડ એટલે બંધ કરી દીધો. એટલે કે કેન્દ્રીય વીજભારને બાહ્ય કોષના ઇલેક્ટ્રોન તરફ આકર્ષણ બળની અસર થવા દેતા નથી. કયા ઇલેક્ટ્રોન? આંતરિક ઇલેક્ટ્રોન. અને આ અસરને નામ આપવામાં આવે છે સ્ક્રીનિંગ અસર, ઉલ્ફે શિલ્ડિંગ અસર. નામ બે છે, ક્યાં સ્ક્રીનિંગ અસર નામ આપો, સમજીને યાદ રાખજો, અથવા તો શિલ્ડિંગ અસર નામ આપો. ફરીથી, સ્ક્રીનિંગ અસર કોને કહેવાય? તો કેન્દ્રીય વીજભારની અસર બાહ્ય કોષના ઇલેક્ટ્રોનને આંતરિક કોષના ઇલેક્ટ્રોન અનુભવવા દેતા નથી. એની અસર અનુભવવા દેતા નથી. તો આ જે અસર ઉત્પન્ન થઈ એટલે 19મો ઇલેક્ટ્રોન છે ને એને આ 19મો પ્રોટોન આકર્ષણ બળ નહીં લગાડી શકે. વચ્ચે એક શિલ્ડ ક્રિએટ કરી નાખે, એક સ્ક્રીન ક્રિએટ કરી નાખે, જેના કારણે આકર્ષણ બળને 18 ઇલેક્ટ્રોન એને બંધ કરી દે. પ્રોટોનના એટલે કે કેન્દ્રીય વીજભારને બંધ કરી દે. કોણ બંધ કરી દે? 18 ઇલેક્ટ્રોન. અને 19મો જેવો દાખલ થાય ને એટલે એને સ્ક્રીનિંગ અસર લાગશે, શિલ્ડિંગ ઇફેક્ટ લાગશે. અને 19મો ઇલેક્ટ્રોન 3D ની જગ્યાએ પછી ક્યાં દાખલ થઈ જાય છે? 4s માં. 3D ની શક્તિ ઊંચી રહે છે, 4s ની ઊંચી રહે છે, એટલે 3D માં 19મો ઇલેક્ટ્રોન નહીં સમાતા, 19મો ઇલેક્ટ્રોન જતો રહેશે 4s માં. બરોબર છે? ડ્યુ ટુ સ્ક્રીનિંગ ઇફેક્ટ છે, ડ્યુ ટુ શિલ્ડિંગ ઇફેક્ટ છે, સ્ક્રીનિંગ ઇફેક્ટ છે. તો શિલ્ડિંગ ઇફેક્ટ માટે ધ્યાન રાખજો. બીજું દીકરાઓ, સ્ક્રીનિંગ અસર છો રહી, પણ જો કેન્દ્રનો વીજભાર વધશે ને એટલે કે કેન્દ્રીય વીજભાર વધે ને, ધ્યાન રાખજો, તો ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ શું થાય? વધે. કેન્દ્રીય વીજભાર વધે એટલે ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ વધે. કેન્દ્રીય વીજભાર વધે એટલે ઇલેક્ટ્રોનનું આકર્ષણ, એ તો સિમ્પલ વસ્તુ છે. જેમ જેમ કેન્દ્રીય વીજભાર વધશે એમ ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળમાં ક્રમશઃ શું થતું જશે? તો કે વધારો થતો જશે. બીજું દીકરાઓ, શિલ્ડિંગ ઇફેક્ટ છે, શિલ્ડિંગ ઇફેક્ટ હાજર છે. સમજો, એ સમયે કેન્દ્ર છે એ કેન્દ્રથી સૌથી પહેલા એસ કક્ષકના ઇલેક્ટ્રોન એ કેન્દ્ર સાથે વધારે સમય ગાળશે. સમજો, કોના કરતા? પી કક્ષકના ઇલેક્ટ્રોન કરતા. સમજો મારા શબ્દો, કારણ કે એસ કક્ષકનો આકાર ગોળ છે એટલે એસ કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે, ચોપડીના શબ્દ સમજો, એસ કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે વધુ સમય વિતાવે. કોના કરતા? પીની સાપેક્ષ કરતા. બીજું, તો પછી મને એમ કહો, ડી કક્ષકના ઇલેક્ટ્રોન માટે શું કહેશો? તો કે ડી કક્ષકના ઇલેક્ટ્રોન કરતા પી કક્ષકના ઇલેક્ટ્રોન
પી કક્ષકના ઇલેક્ટ્રોન એ ડી કક્ષકના ઇલેક્ટ્રોન કરતા કેન્દ્ર સાથે વધુ સમય વિતાવે. ચોપડીના શબ્દો બહુ ખતરનાક છે હો, એટલે પ્રોપર સમજીને યાદ રાખજો કે એસ કક્ષકના ઇલેક્ટ્રોન પી કક્ષકના ઇલેક્ટ્રોન કરતા વધુ સમય વિતાવશે. કોની સાથે? કેન્દ્ર સાથે. અને ડી કક્ષકના ઇલેક્ટ્રોન કરતા પી કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે વધુ એ પછી એફ માટે લખી શકશો. બીજું કે એસ કક્ષકનો ઇલેક્ટ્રોન છે ને એનું આકર્ષણ બળ એસ ઇલેક્ટ્રોનનું વધારે રહેશે. કોના કરતા? પી ઇલેક્ટ્રોન કરતા. પી ઇલેક્ટ્રોનનું વધારે રહેશે. કોના કરતા? ડી ઇલેક્ટ્રોન કરતા. અને ડી ઇલેક્ટ્રોન કરતા કોનું વધારે રહેશે? ડી ઇલેક્ટ્રોનનું કોના કરતા વધારે રહેશે? એફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન શબ્દ કાઢ નાખું તો હવે કક્ષક મૂકી દો, પતી ગયું. એસ ઇલેક્ટ્રોન એટલે એસ કક્ષકનો ઇલેક્ટ્રોન હો દીકરાઓ. પી ઇલેક્ટ્રોન એટલે પી કક્ષકનો ઇલેક્ટ્રોન. તો હવે ક્રમ થઈ ગયો sp-d-f. તો આપણને ખબર છે કારણ કે આમનો ઉર્જા સ્તર L બરાબર 0 1 2 3. તો શક્તિનો ક્રમ આપણને ખબર છે કે s માં ઇલેક્ટ્રોન સૌથી પહેલા આ ઇલેક્ટ્રોન સમાશે, પછી p, પછી d અને પછી f. ઉર્જાનો સ્તર શું આવે? ઉર્જા સ્તર શું આવે sp-d-f નો? તો s ની ઉર્જા સૌથી ઓછી, પછી d, p, પછી d અને પછી f. તો આ ઉર્જા સ્તર અને આકર્ષણ બળ ધ્યાન રાખજો. એસ કક્ષકનું આકર્ષણ બળ કેન્દ્ર તરફી સૌથી વધારે પ્રબળ હોય કક્ષકમાં, પછી p, પછી d અને પછી f. બરોબર છે. અને એ જ પ્રમાણે sp-d-f ની ઉર્જા એ આપણી પાસે એ ઉર્જા કોની? sp-d-f ની ઉર્જા. એમ દેખ સર ઉર્જા ક્યાંથી લાયા પાછા? અરે યાર L બરાબર 0 1 2 3 યાદ કર લો. s ની શક્તિ સૌથી ઓછી, પછી p, પછી d અને પછી f. જોઈ લો L ની કિંમત પરથી મેં લખી sp-d-f. તો s કક્ષકની ઉર્જા ઓછી રહેશે, પછી p કક્ષકની, પછી d કક્ષકની અને પછી f. આપણે પહેલા જ કીધું એક કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તો શક્તિ કોના પર આધારિત છે? ઉર્જા કોના પર આધારિત છે? n + L પર આધારિત છે. બરોબર છે. તો ઉર્જા સ્તર એક જ હોય તો એક જ ઉર્જા સ્તરની અંદર કક્ષકો ભરેલી હોય તો એમાં શક્તિ આના આધાર. પછી એક જ ઉર્જા સ્તર હોય દીકરા, હું એમ કહું છું 3s 3p અને 3d માં, તો બધામાં n તો સરખું જ થઈ ગયું. જો બધામાં n તો સરખું જ થયો તો હવે ઉર્જા કોના પર આધારિત થઈ ગઈ? L બરાબર 0 1 2 કોના પર આધારિત થઈ ગઈ? L પર આધારિત થઈ ગઈ. સમજો તો ઉર્જા સ્તર એક જ ઉર્જા સ્તર હોય ને તો એની અંદર sp-d-f નો ક્રમ ધ્યાન રાખશો. બહુ જ ઇમ્પોર્ટન્ટ. બીજો એક ખૂબ સરસ મુદ્દો છે કે જો મારી પાસે પરમાણુ ક્રમાંકમાં વધારો થાય તો ઇલેક્ટ્રોનના આકર્ષણ બળમાં શું થાય? બહુ સમજો. અહીંયા આગળ કેન્દ્રીય વીજભાર છે, અહીંયા આગળ ઇલેક્ટ્રોન છે, બીજો એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ છે અને ત્રીજો એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ છે. જો પરમાણુ ક્રમાંક વધે, તમારા મગજમાં ક્લિયર છે કે પરમાણુ ક્રમાંક વધે તો કેન્દ્રીય વીજભાર બી વધશે. સાચી વાત છે, પ્રોટોનની સંખ્યા વધશે. તો મને એમ કહો, એક કરતા આપણે એમ કહીએ 11માં ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફી આકર્ષણ બળ કેવું લાગશે? ઓછું જ લાગશે ને. 6 પરમાણુ ક્રમાંક વધ્યો. સમજો હું કહેવા માંગુ છું. ધારો કે મારી પાસે આની અંદર 11 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન છે. અહીંયા આગળ 11 પ્રોટોન છે, 11 ઇલેક્ટ્રોન છે. તો પહેલા ઇલેક્ટ્રોનને આ 11 પ્રોટોન દ્વારા લાગતું આકર્ષણ બળ કેવું હશે? વધારે. પણ 11માં ઇલેક્ટ્રોનને લાગતું આકર્ષણ બળ સાપેક્ષમાં કેવું હશે? ઓછું જ હોય ને. ઓછું જ હશે. સમજો આ આકર્ષણ બળ કરતા આ આકર્ષણ બળ કેવું લાગવાનું છે? ઓછું લાગશે. એટલે પરમાણુ ક્રમાંક વધે તો આકર્ષણ બળ ઓછું રહેશે. બરોબર છે. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો ફરીથી સમજો, ધ્યાન રાખજો. 1s કક્ષક ભરાય, પછી 2s ભરાય, પછી 3s માં ઇલેક્ટ્રોન ભરાશે. 18 ઇલેક્ટ્રોન ભરી જાય ને દીકરાઓ, પછી જેવો 19મો ઇલેક્ટ્રોન આવે ને દીકરાઓ એટલે ડી કક્ષક આવશે અને એને બાહ્ય કોષ કહેવાય. તો આ જે બાહ્ય કોષનો 19મો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને આ કેન્દ્ર તરફી આકર્ષણ બળ 18 ઇલેક્ટ્રોન નથી લાગવા દેતા. આ 18 ઇલેક્ટ્રોન કેન્દ્રના ધન વીજભારને સીલ્ડ કરી દે છે, બંધ કરી દે છે.
આને શું કરી દે છે 19માં ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફી આકર્ષણ બળ ના લાગે એટલે બાહ્ય કોષના ઇલેક્ટ્રોનને આંતરિક કોષના ઇલેક્ટ્રોન એ કેન્દ્રીય વીજભાર નું આકર્ષણની અસર અનુભવવા દેતા નથી, જેના કારણે ઇલેક્ટ્રોન 3D માં દાખલ નથી થતો, એની જગ્યાએ ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય છે? 4s માં. આને પ્રથમ સ્ક્રીનિંગ ઇફેક્ટ કહેવાય. સ્ક્રીનિંગ ઇફેક્ટ ક્યાં ચાલુ થશે? તો કે જ્યારે ડી કક્ષક સ્ટાર્ટ થશે. તો બાહ્ય કોષના ઇલેક્ટ્રોનને આંતરકોષના ઇલેક્ટ્રોન કેન્દ્રીય વીજભારની અસરનો અનુભવ થવા ન દે એ અસરને સ્ક્રીનિંગ અસર કહેવામાં આવશે. મારી સાથે બોલશો, મારી સાથે રહેશો કે બાહ્ય કોષના ઇલેક્ટ્રોનને આંતરકોષના ઇલેક્ટ્રોન કેન્દ્રીય વીજભારની અસર લાગુ પડવા દેતા નથી અથવા તો અનુભવવા દેતા નથી. આ અસરને સ્ક્રીનિંગ અસર કહેવામાં આવે છે. સ્ક્રીનિંગ અસરની વ્યાખ્યા કમ્પ્લીટ જોઈએ. બીજું દીકરાઓ, સ્ક્રીનિંગ અસર કહેવાય, શિલ્ડિંગ અસર કહેવાય. સ્ક્રીનિંગ અસર હોય તો બી કેન્દ્રીય વીજભારમાં વધારો થાય તો ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ વધશે. કેન્દ્રીય વીજભાર વધે તો ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ વધશે. શિલ્ડિંગ ઇફેક્ટની અંદર એસ ઇલેક્ટ્રોન, પી ઇલેક્ટ્રોન, ડી ઇલેક્ટ્રોન. તો એસ ઇલેક્ટ્રોન છે ને દીકરાઓ એ કેન્દ્ર સાથે વધુ સમય વિતાવશે. ચોપડીમાં એવા શબ્દ લખેલા છે એટલે એનો અર્થ એવો થયો કે એસ ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફી આકર્ષણ બળ કેવું લાગશે? વધારે. પી કક્ષકના ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફી આકર્ષણ બળ આના કરતા ઓછું લાગે પણ આના કરતા કેવું? આના કરતા વધારે લાગે, આના કરતા ઓછું લાગે પણ આના કરતા વધારે લાગશે. બરોબર છે. આ ધન વીજભાર, કેન્દ્રીય વીજભાર સાથે આ એસ ઇલેક્ટ્રોનને આકર્ષણ બળ કેવું લાગે? વધારે, એટલે વધારે સમય વિતાવશે. એના કરતા પી નું કેવું લાગશે? ઓછું, તો એ આના કરતા ઓછો સમય વિતાવશે પણ આના કરતા વધારે સમય વિતાવશે. એટલે ડી કક્ષક કરતા અહીંયા આગળ આકર્ષણ બળ વધારે લાગશે. સમજો શબ્દો પ્રોપર. બીજી વસ્તુ એ પણ બી ધ્યાન રાખજો કે આકર્ષણ બળમાં એસપીડીએફ, એસ કક્ષકનું આકર્ષણ બળ, પી કક્ષક, ડી કક્ષક અને એફ કક્ષક આકર્ષણ બળનો ક્રમ ધ્યાન રાખજો. એના પછી એક જ ઉર્જા સ્તરની અંદર આપણે જઈએ છીએ અને એસપીડીએફ કક્ષક હોય તો આપણને ખબર છે એક જ ઉર્જા સ્તરમાં હોય એટલે ત્રીજા નંબરના ઉર્જા સ્તરમાં ઊંચું ધારો કે તો દરેકમાં n તો સરખો જ થયો દીકરાઓ. તો હું n+l ફાઇન્ડ આઉટ કરું છું તો n+l ની કિંમત કોના પર? n સરખો થઈ ગયો તો કોના પર આધારિત થઈ ગઈ? l પર આધારિત થઈ ગઈ. તો l પરની કિંમત પ્રમાણે તમે પીડીએફ નું ઉર્જા સ્તર જુઓ કક્ષકોનો તો આર્યો એ બેસશે. બરોબર છે. n સરખો થઈ ગયો તો પછી n+l નો સરવાળો કોના પર આધારિત? આ બધામાં n બરાબર 3 તો l ની કિંમત આ 0, આ l ની 1, આ l ની 2 તો કોના પર આધારિત થઈ ગયા? l પર આધારિત થઈ ગયા. બીજું, પરમાણુ ક્રમાંક વધે છે તો કેન્દ્ર તરફી આકર્ષણ બળ શું થતું જશે? ઘટતું જાય. કારણ કે આ જુઓ આ કેન્દ્રનું આકર્ષણ બળ અહીં વધારે લાગશે જ્યારે અહીંયા આગળ કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું લાગશે. ચલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો પછી નવા મુદ્દામાં આગળ વધી. આની અંદર જ વધવાનું છે, થોડી સમજૂતી છે. લઈ લીધો. ચાલો નાનો ને સારો મુદ્દો છે. અને પછી હવે એવું કહે છે કે 2s કક્ષકમાં ઇલેક્ટ્રોન છે. ધારો કે આપણી પાસે આ પરમાણુ, તો આની અંદર આપણે પહેલા લઈએ કે હાઇડ્રોજન પરમાણુ. તો હાઇડ્રોજન પરમાણુની અંદર એક પ્રોટોન હશે. હાઇડ્રોજન પરમાણુ લઈ લો તો પ્રોટોનની સંખ્યા કેટલી? 1 હશે. ઇલેક્ટ્રોન પણ 1 હશે. ચલો આ ઇલેક્ટ્રોનને હું બીજા શક્તિ સ્તરમાં લઈ જાઉં એટલે બીજો શક્તિ સ્તર એટલે મારે બધા ઇલેક્ટ્રોનને અહીં ભેગા કરવા છે. હું જે પણ બી ઉદાહરણ આપીશ ને બધાને મારે અહીં ભેગા કરવા છે. અહીંયા આગળ આ જગ્યા પર n = 2 બીજા શક્તિ સ્તરમાં, એ પણ બી 2s કક્ષકમાં. ક્યાં આગળ? 2s કક્ષકમાં. ચલો તો મને એમ કહો હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનને મારે 2s માં મોકલવો હોય તો એ હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની શક્તિમાં શું કરશે? તો કે વધારો કરશે. પછી મારે ધારો કે He ના ઇલેક્ટ્રોનને મોકલવો છે તો He ના ઇલેક્ટ્રોનને મારે મોકલવો છે તો શક્તિને શું રાખવી પડશે? તો શક્તિને 2s માં મોકલવો છે દીકરાઓ તો એની શક્તિ વધારવી જ પડશે મારે. Li માં શું કરીશું? Li, ચલો Li ની વાત કરીએ. Li માં 2s માં ઇલેક્ટ્રોન એ તો ઓલરેડી પ્રેઝન્ટ છે.
એલઆઈની ઇલેક્ટ્રોન રચના શું થાય? એલઆઈની લિથિયમની શું થાય? 1s2 2s1 3 પ્રોટોન છે. ચલો એના પછી Na ની વાત કરીએ. Na તો Na ના ઇલેક્ટ્રોન તો Na નો છેલ્લો ઇલેક્ટ્રોન તો ક્યાં પડ્યો છે? 3s માં પડ્યો છે. બરોબર છે. તો 2s ના ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી રહેશે એની? તો કે એને કેન્દ્ર તરફી આકર્ષણ બળ કેવું લાગશે? તો કે વધારે લાગશે. તો એની ઉર્જા કેવી રહેશે? તો કે ઓછી રહેશે. કોની? સોડિયમની. ઇન શોર્ટ પરમાણુ ક્રમાંક હું વધારી રહ્યો છું. કક્ષામાં એક જ પકડી રાખી, કક્ષામાં મેં કક્ષક એક જ પકડી રાખી 2s, અને એના માટે ક્રમશઃ પોટેશિયમ જોઈએ. તો આ બધાના પરમાણુ ક્રમાંક વધે છે. આનો પરમાણુ ક્રમાંક 1, આનો પરમાણુ ક્રમાંક 3, આનો પરમાણુ ક્રમાંક 11, આનો પરમાણુ ક્રમાંક 19. તો આ બધાની 2s કક્ષકને આકર્ષણ બળ કેવું લાગશે? તો કે વધારે. આની ઉર્જા કેવી હશે? સૌથી વધારે. આની ઉર્જા ઓછી હશે, આની ઉર્જા ઓછી હશે. ધ્યાન રાખજો, ફરીથી સમજજો. કેમ ઓછી? એમ દેખ સર આમાં કેમ ઓછી થઈ ગઈ? દીકરાઓ અહીંયા આગળ કેન્દ્ર તરફી આકર્ષણ બળ કેવું લાગશે? આમાં 19 પ્રોટોન છે તો આકર્ષણ બળ આને વધારે લાગશે. એ જ 2s માં આનું આકર્ષણ બળ કેવું લાગશે? 11 પ્રોટોન છે તો ઓછું લાગશે. પછી 3 પ્રોટોન છે તો ઓછું લાગશે, અને 1 પ્રોટોન છે તો ઉર્જા આપીને ત્યાં મોકલવો પડશે. એટલે આની ઉર્જા સૌથી વધારે. આ એક કોમ્પિટિટિવમાં પૂછાતો એક સારો ક્વેશ્ચન છે. ધ્યાન રાખજો, એક સારો ક્વેશ્ચન છે. બરોબર છે. તો એટલે સુધી રાખીશું. થેન્ક યુ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. અને ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો.